ચેપ્ટર નંબર 7ની અંદર આપણે પ્રશ્ન જોતા હતા સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતીય અર્થતંત્ર. એમાં 10મો મુદ્દો છે આર્થિક શોષણ. તો બ્રિટિશ અર્થતંત્રને મજબૂત કરવાના હેતુથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટિશ સરકારે એવા પ્રકારની વ્યૂહરચનાઓ અપનાવી કે જેનાથી માત્ર બ્રિટિશ અર્થતંત્રને વધુને વધુ લાભ થાય. જો બ્રિટિશ અંગ્રેજો પોતાનું અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા માટે, કારણ કે બ્રિટિશરો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે એમનો દેશ એટલો બધો વિકસિત ન હતો, એટલે એમનું અર્થતંત્રને મજબૂત બનાવવા માટે થઈને એમણે એવી વ્યૂહરચનાઓ અપનાવી કે જેનાથી માત્ર ને માત્ર બ્રિટિશ અર્થતંત્રને જ લાભ પ્રાપ્ત થાય. તેઓએ ખાસ કરીને એવી વેપાર નીતિ અપનાવી કે જેના દ્વારા ભારતીય સાધનોનો મહત્તમ ઉપયોગ કરી બ્રિટનના ઉદ્યોગોનો વિકાસ થાય. જો આપણા દેશના સાધનો છે એનો વધુને વધુ ઉપયોગ કરવાનો અને એ જે કાંઈ લાભ છે, જે કાંઈ એનો વિકાસ છે એ બધો બ્રિટિશને થવો જોઈએ. એટલે કે બ્રિટનના ઉદ્યોગોનો વિકાસ થાય એ માટે ભારતના સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેની અંદર એમણે ખેતી નીતિ, ઔદ્યોગિક નીતિ પણ બ્રિટનમાં વિકાસને પ્રોત્સાહક રૂપ હતી. જો આપણા દેશની અંદર આવી નીતિઓ અપનાવી હતી, વ્યૂહરચનાઓ અપનાવી હતી ખેતી ક્ષેત્રની, ઔદ્યોગિક ક્ષેત્રની, કે જેનાથી બ્રિટિશરોને વધુને વધુ લાભ પ્રાપ્ત થાય. આપણા દેશમાંથી કાચો માલ વિદેશોમાં લઈ જતા અને એ કાચો માલ ત્યાંથી તૈયાર કરીને પાછી તૈયાર વસ્તુઓ આપણે ત્યાં લાવતા. તો આવી રીતે ભારતના ભોગે બ્રિટિશરો ઉદ્યોગોને જરૂરો કાચો માલ મળી રહે એ હેતુથી એણે ખેતીનું વેપારીકરણ કરી નાખ્યું. ખેતી ક્ષેત્રે ઉત્પાદિત થતી વસ્તુઓ જે કાંઈ છે, આપણે વાત કરી કાચો માલ, બ્રિટનમાં લઈ જવામાં આવતો હતો. આમ ભારતની બ્રિટિશ અર્થતંત્રને અનુકૂળ વસ્તુઓ અને સેવાઓ મળી રહે એ માટે થઈને એમણે આ ખેતીનું વેપારીકરણ, ઔદ્યોગિકરણ અપનાવ્યું હતું કે જેનાથી બ્રિટિશ અર્થતંત્ર વધુને વધુ મજબૂત થાય. ત્યાર પછી છે હસ્તકલા કારીગરીનું શોષણ. તો વિવિધ હસ્તકલા વસ્તુઓના વેચાણ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારે આવક ઊભી કરવા ઈચ્છતી હતી. જો ભારતની આ હસ્તકલાઓ જે હતી, ચર્મકલા, કાષ્ઠકલા, જળતર કલા, ચિત્રકલા, આવી જે કાંઈ આપણી કલાઓ હતી એની વિશ્વના દેશોમાં ખૂબ જ માંગ રહેતી હતી. તો આવી જે વસ્તુઓની વધારે માંગ હતી એમાંથી ઈસ્ટ ઇન્ડિયા કંપની એક વધુ આવક ઊભી કરવા માગતી હતી કે જેથી એમને વધુને વધુ લાભ મળે. તો એણે આંતરિક વેપારમાં ઇજારાનો લાભ લઈ હસ્તકલાના કારીગરો પાસેથી બજાર કિંમત કરતાં 15થી 40% ઓછી કિંમતે વસ્તુ ખરીદી લેતા. જો ઇજારો હતો આપણા દેશમાં, કારણ કે આપણી જેવી વસ્તુઓ હસ્તકલા કારીગરીની બીજા કોઈ દેશો બનાવી શકતા ન હતા. તે આ ઇજારાનો લાભ લેવા માટે થઈને જે કાંઈ હસ્તકલા કારીગરો છે, જે કાંઈ વસ્તુઓ બનાવતા એ વસ્તુઓ એમની પાસેથી બજારની અંદર જે કિંમત હોય એની કરતાં 15થી 40% ઓછી કિંમતે ખરીદી લેતા. અને જો કોઈ કારીગર નીચા ભાવે આપવાની આનાકાની કરે, એટલે કે ના પાડે, તો અંગ્રેજો એના પર શારીરિક જુલમો કરતા હતા અને એમની પાસે ઓછી કિંમતે આવી વસ્તુઓ પરાણે ખરીદી લેવામાં આવતી અને વધુ કિંમતે બજારોમાં વેચતા, જેથી બ્રિટિશરોને લાભ પ્રાપ્ત થાય. ત્યાર પછી આવે છે મૂડીરોકાણ પ્રવાહ. તો બ્રિટિશ શાસન દરમિયાન ભારતની અને બ્રિટનની જે મૂડીનું રોકાણ કરવામાં આવ્યું તેની દિશા બ્રિટન તરફી અને ભારત વિરોધી રાખવામાં આવી. તો આ અંગ્રેજોએ અને બ્રિટનની જે મૂડીનું રોકાણ કરવામાં આવતું, જો બ્રિટનમાંથી મૂડી લાવવામાં આવતી આપણા દેશની અંદર, તો એ જે કાંઈ મૂડી લાવવામાં આવતી એનો લાભ કોની તરફ રાખ્યો? બ્રિટિશ તરફ, અને ભારતની વિરોધી, એટલે કે એનો લાભ ભારતને ન મળે, માત્ર ને માત્ર બ્રિટિશને મળે, અંગ્રેજોને મળે, તે રીતે રાખવામાં આવ્યો. આ મૂડીરોકાણથી ભારત પર અંગ્રેજોનું સામ્રાજ્ય કાયમ રહે અને બ્રિટિશ અર્થતંત્રને તેનો વધુને વધુ લાભ મળે તે માટે કરવામાં આવ્યું હતું. આપણા દેશમાં મૂડીરોકાણ કરવામાં આવે જેથી કરીને અંગ્રેજો દ્વારા આ મૂડીરોકાણ થયું, એટલે કે એ આપણા ઉપર કાયમ પોતાની સત્તા જમાવી રાખે. એમણે મૂડીરોકાણ કર્યું છે એવું માનીને, અને એનો વધુને વધુ લાભ પોતાના દેશને મળે એવા પ્રયત્નો કરવામાં આવતા હતા. દાખલા તરીકે રસ્તાઓ અને રેલવે
પાછળ થયેલું જંગી મૂડીરોકાણ. જો આપણા દેશની અંદર સારા રસ્તાઓ બનાવ્યા, રેલવેની શરૂઆત કરી, પણ એ કોના માટે હતી? બ્રિટિશરો માટે હતી. એમના વેપાર સરળ બને, હેરફેર કરવામાં સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી પહોંચાડી શકાય, આ હેતુથી રસ્તાઓ અને રેલવેની શરૂઆત કરી હતી. આ મૂડીરોકાણ પાછળનો મુખ્ય હેતુ બ્રિટનમાં કાચા માલની આયાતને, જો શું કહે છે, આ મૂડીરોકાણ હું કેમ કરવામાં આવ્યું હતું કે બ્રિટનમાં કાચા માલની આયાતને, એટલે કે આપણા દેશમાંથી નિકાસ, ભારતમાં તૈયાર વસ્તુની નિકાસને અને લશ્કરી હેરફેરને અનુકૂળ રહે તેવા રસ્તાઓ, રેલવે રૂટ તૈયાર કરવામાં આવ્યા. જો ભારતમાં તૈયાર વસ્તુની નિકાસ કરવાની આવે ત્યાંથી પાછી, અને લશ્કરને એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરવા માટે થઈને એમને જરૂર હતા એવા રસ્તાઓ પાકા બનાવ્યા અને રેલવેનો રૂટ તૈયાર કર્યો. જ્યાં એમને જરૂર છે એ જગ્યા પર આ રસ્તાઓ અને રેલવેની શરૂઆત કરી. તેમજ રેલવે માટે ઉચ્ચ જ્ઞાન, તજજ્ઞો, નિષ્ણાંતો જે હતા એવા અધિકારીઓને બ્રિટનથી ઊંચા દરે ભારતમાં લાવવામાં આવ્યા. જો એમના પગાર ઊંચા નક્કી કરવામાં આવ્યા અને બ્રિટનમાંથી ભારતમાં લાવવામાં આવ્યા. અને આ બ્રિટિશ શાસન દ્વારા શિક્ષણ પાછળ મૂડીરોકાણ કરી બ્રિટિશ સરકારને અનુકૂળ એવા કારકુનો મળી રહે તેવું જ શિક્ષણ આપતું મૂડીરોકાણ ખર્ચ કરવામાં આવ્યું. જો આપણા દેશની અંદર હવે તો બધાને બહુ ઓછા ગણ્યા ગાંઠિયા અંગ્રેજી આવડતા હોય, હવે એમને તો અંગ્રેજી બોલે એવાની જરૂર હતી. આવા મજૂરો તૈયાર કરવાના હતા શિક્ષણ આપીને, કે જેથી કરીને એની ભાષા સમજી શકે ને એનું કામ થાય. એટલે એમણે અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી. એની પાછળ પણ મૂડીરોકાણ ખર્ચ કર્યો અને આ મૂડીરોકાણ ખર્ચને ઊંચા વ્યાજના દરે બ્રિટનમાંથી મૂડી લાવવામાં આવી અને સમગ્ર બોજો ભારત ઉપર નાખવામાં આવ્યો. એટલે કે એનું વ્યાજ જે કાંઈ છે, એના પગારો જે કાંઈ છે, જે રેલવેના નિષ્ણાંતો છે, શિક્ષણ પાછળના જે કાંઈ નિષ્ણાંતો છે, આ બધાના પગારો, એમનું વ્યાજ, મૂડી જે કાંઈ લાવવામાં આવતી એ બધું જ ભારતે ચૂકવવાનું હતું. આ બધો જ બોજો ભારત ઉપર નાખવામાં આવ્યો હતો. અને ત્યાર પછી છેલ્લો મુદ્દો 13મો છે, વિવિધ ભરણાનો બોજો. ભારતે બ્રિટિશ હકુમત વહીવટનો ચાર્જ પણ ચૂકવવો પડતો હતો, જેને હોમ ચાર્જીસ એટલે કે ભરણા તરીકે ઓળખાતો હતો. હવે આપણે એમને આમંત્રણ નહોતું આપ્યું, તેમ છતાં પણ એ આપણી પર શાસન કરતા હતા, આપણા દેશનું વહીવટ ચલાવતા હતા, તો આપણે એનો પણ ચાર્જ ચૂકવવો પડતો હતો. એનો હોમ ચાર્જીસ કહેવાય છે. ભારતે બ્રિટિશરોને આવી કેટલીક ચૂકવણી કરવી પડતી હતી, જેમ કે એના અધિકારોના પગાર આપણે ચૂકવવાના. આપણે એને આમંત્રણ ન આપ્યું છતાં પણ એ આવ્યા હતા, તેમ તો પણ આપણે એને પગાર ચૂકવવાના, એના નિવૃત્ત થાય પેન્શન ચૂકવવાના, ભથ્થાઓ ચૂકવવાના, વિવિધ પ્રકારના હેરફેર કરવા માટેના, લશ્કરનું ખર્ચ પણ આપણે ચૂકવવાનું. પાછો ઉપયોગ તો એ જ કરતા. એના દેવા ઉપરની વ્યાજની ચૂકવણી પણ આપણે કરવાની હતી. જે કાંઈ મૂડી લાવ્યા હતા ઇંગ્લેન્ડમાંથી રેલવે શરૂઆત કરવા માટે, શિક્ષણ શરૂ કરવામાં, તો એનું વ્યાજ પણ ચૂકવવું પડતું હતું. અને એ આધારે બ્રિટનમાં આપણું બજેટ થતું. 1924-25ના વર્ષમાં, એટલે કે આજથી 100 વર્ષ પહેલાં અંદાજિત વિચારો, આજથી 100 વર્ષ પહેલાં 300 લાખ પાઉન્ડ જેટલી રકમ આપણે ચૂકવવી પડી હતી. 300 લાખ પાઉન્ડ. અને જે 1945માં 1350 લાખ પાઉન્ડ આપણે દેવાના નીકળ્યા બ્રિટિશરોને. હવે આપણો વહીવટ તો આપણે એમને નહોતું કીધું, તેમ છતાં ચલાવતા હતા, તો આપણે એને 1350 લાખ પાઉન્ડ દેવાના નીકળ્યા. તો આવી વિશિષ્ટ ચૂકવણીઓના આધારે ભારત ગરીબ અને ભારતના ભોગે બ્રિટન ધનવાન બનતો ગયો. આપણે ધનવાન હતા, ગરીબ થઈ ગયા, અને એ ગરીબ હતા તો ધનવાન થઈ ગયા. આમ 15મી ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજો જ્યારે ભારત છોડીને ગયા, ત્યારે ભારતના ખેતી, ઉદ્યોગ અને વેપાર વગેરેની ભારે કંગાળ સ્થિતિ થઈ ગઈ હતી. કારણ કે આપણી પાસે જે કાંઈ સમૃદ્ધિ હતી તે બધી જ લૂંટીને બ્રિટિશરો લઈ ગયા હતા. લગભગ 150 વર્ષના ગાળામાં દેશની માથાદીઠ આવક ઘટવા પામી હતી. કારણ કે આપણી પાસે જે કાંઈ સમૃદ્ધિ હતી એ બધી લઈ ગયા હતા, એટલે માથાદીઠ આવક ઘટવાની જ છે. અને ભારતીય અર્થતંત્ર જે ઇંગ્લેન્ડ કરતાં સમૃદ્ધ હતું, તે બ્રિટિશ શાસનના શોષણના કારણે ઇંગ્લેન્ડની સરખામણીમાં ખૂબ જ ગરીબ બની ગયું. એટલે જ આપણે મેં શરૂઆતમાં કીધું હતું કે જે આપણે સોને કી ચીડિયા તરીકે ઓળખાતું હતું, એ આજે કેરીના ગોઠલા ચૂસતો હોય એવો દેશ કરી દીધો હતો આ બ્રિટિશરોએ. તો આપણો અહીંયા સવાલ પૂર્ણ થાય છે.